કેમ છો ભૂલકાઓ? મજામાં? ચલો આજે એક થિયરી જે થિયરિટિકલ પોર્શન છે જેનો ક્વેશ્ચન કદાચ તમારે પૂછાઈ શકે, બાકી જે ઇમ્પોર્ટન્ટ પોર્શન હતો, આઈએમપી પોર્શન હતો, જે આપણે કેમિકલ કાઇનેટિકનો અગાઉ જોઈ લીધેલો છે, બરાબર. રાસાયણિક ગતિકીનો આ એક થિયરી છે, અથડામણનો સિદ્ધાંત, જેને તમારી બુકમાં લખેલો છે, અથવા તો કોલિઝન થિયરી પણ કહેવામાં આવે છે. એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. એની તમને શોર્ટ નોટ પૂછાઈ શકે. 2 કે 3 માર્કમાં તમારે તેમાંથી ક્વેશ્ચન શોર્ટ નોટ લખવાનો થાય, તો તમને જે પોઈન્ટ લખાવું, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તે તમારે લખી નાખવાના, બરાબર છે. એ શું કહેવા માંગે છે, કોન્સેપ્ટ સમજીએ. હવે તમને ખ્યાલ હોય તો આપણે વાત કરી હતી આર્હેનિયસ સમીકરણની, હા કે ના? ભૂલી ગયા કે યાદ છે? આર્હેનિયસ સમીકરણ વિશે તમને માહિતી હશે. પહેલા તો આપણે વાત કરવાની છે કોની? રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત. શું છે પહેલા? સંઘાતનો સિદ્ધાંત. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત જેને કહેવામાં આવે છે. આ સંઘાતનો સિદ્ધાંત તો કે ભાઈ આર્હેનિયસ થિયરી આપણે જ્યારે વાત કરી ત્યારે પણ પ્રક્રિયાનો વેગની વાત કરી હતી કે આર્હેનિયસ થિયરી છે એ ઘણી બધી વખત આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરવામાં મદદરૂપ થાય. કઈ રીતે? તો કે તાપમાન ઉપર જો તાપમાન વધારવામાં આવે તો આર્હેનિયસ સમીકરણ એવું કહે છે કે પ્રક્રિયાનો વેગ વધશે. સક્રિયકરણ ઉર્જા વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ઘટશે. એવું આર્હેનિયસ થિયરી ઉપરથી નક્કી થયું. પરંતુ એના પછી ફક્ત સક્રિયકરણ ઉર્જા ઉપર પ્રક્રિયાનો વેગ નથી આધારિત. પ્રક્રિયાનો વેગ ફક્ત ને ફક્ત સક્રિયકરણ ઉર્જા ઉપર આધારિત નથી એવું સાબિત કર્યું. કોણે? આ અથડામણના સિદ્ધાંતે. તો અહીંયા ટાઇટલ લગાવી દો, અથડામણનો સિદ્ધાંત અથવા તો સંઘાતનો સિદ્ધાંત. સંઘાતનો સિદ્ધાંત. આ સંઘાતનો સિદ્ધાંત શું કહેવા માંગે? સંઘાતનો સિદ્ધાંત તમારી બુકમાં કોલિઝન થિયરી લખેલી છે, અથવા તો આને અથડામણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે, બરાબર. આમાં ટોટલી કોઈ પણ મોલેક્યુલ હશે તે શેના ઉપર આધારિત હશે? વાયુ મોલેક્યુલ હશે. વાયુઓ ગતિ ઉર્જા પર આધારિત છે. કેના ઉપર પહેલા? ગતિ ઉર્જા પર આધારિત છે. વાયુઓ કોઈ પણ હશે તે તેની ગતિ ઉર્જા ઉપર આધારિત છે. હવે આ પ્રયોગમાં હકીકતમાં શું હતું? તો કે 2 સાયન્ટિસ્ટો હતા, વિલિયમ લુઈસ એન્ડ મેક્સ ટોર્ટ્સ. આ 2 સાયન્ટિસ્ટોએ એક પ્રયોગ કર્યો. શું પ્રયોગ કર્યો? કે કોઈ પણ અણુને તેણે ગોળા તરીકે ધારી લીધેલો છે. શું ધારી લીધેલો છે? અણુઓને તેમણે ગોળા તરીકે ધારી અને એક અભિવ્યક્ત રજૂ કરી છે. કે તે શું કહેવા માંગે છે? એ એવું કહેવા માંગે છે, કોની ભાઈ? અથડામણનો સિદ્ધાંત શું કહેવા માંગે? તો કે પ્રક્રિયા મિશ્રણના એકમ કદે થતી સંઘાત ને સંઘાતનો સિદ્ધાંત કહેવામાં આવે છે. સંઘાતનો સિદ્ધાંત કહેવામાં આવે છે. સમજાવું છું, ધ્યાન આપો. અહીંયા સંઘાતનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? તમે ક્યાંય રોડ ઉપર જતા હોય ત્યારે ટ્રક અથવા તો વાહનો ચાલતા હોય છે, બરાબર છે. હવે એમાં ઘણી વખત જોજો, તમે એક્સિડન્ટ જોયા જ હશે ને. ઘણી વખત તો એક્સિડન્ટ, બાઇક સ્લીપ થઈ જાય, ઘણું વસ્તુ જોયું હશે. તો કોઈ પણ 2 અણુઓ છે એકબીજાને અથડાવ્યા. શું કર્યું છે? બંનેને અથડાવ્યા. અથડામણ એટલે એક્સિડન્ટ જ કરાવવાનું છે પહેલા તમારે. 2 અણુઓને અથડાવવાના છે. હવે એકમ સમયમાં એક નક્કી કરી લ્યો રસ્તો કે આટલા ઝોનમાં તમે સંભાવના લગાવો કે ભાઈ આખું આ એસેમ્બલી છે, આપણું બીકર છે, તો બીકરમાં શું કરવાનું છે? 2 અણુઓને લઈને અથડાવવાના છે. આટલામાં માની લો કે અવળું બીકર છે, તમે બીકર લઈ લીધું, એમાં આટલામાં જ એકમ કદમાં જો આટલામાં અણુઓ અથડાય છે. અહીંયા બધે અણુઓ છે જ, પરંતુ આટલામાં એકમ સમયમાં અથડામણની સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? સંઘાતની આવૃત્તિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંઘાતનો સિદ્ધાંત અથવા તો સંઘાતની આવૃત્તિ દોસ્ત. એને ઝેડથી બતાવવામાં આવેલી છે. એને શેનાથી બતાવવામાં આવેલી છે? ZAB. 2 અલગ અલગ મોલેક્યુલ લઈ લીધા. શું કર્યું મેં? 2 અલગ અલગ મોલેક્યુલ લઈ લીધા, બંનેને એકબીજા સાથે અથડાવ્યા. હવે એકમ સમયમાં એકમ કદમાં જે અથડામણ થઈ
એની જે અથડામણ, સંઘાત એટલે અથડામણ, તો એની અથડામણની આવૃત્તિ કેટલી અથડામણ થઈ? તો કે ZAB જેટલી થઈ. હવે મારે આના પરથી એક સમીકરણ આવ્યું, પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કેના ઉપર આધાર રાખે? ZAB e−EA/RT. ZAB e−EA/RT. હવે હું તમને એમ કહું, આપણે આર્હેનિયસ સમીકરણ ભણી ગયા, હા કે ના? આર્હેનિયસ સમીકરણમાં શું હતું? આર્હેનિયસનું સમીકરણ હતું શું? લખાવો ને મને. આર્હેનિયસનું સમીકરણ કાંઈક આવું હતું, K ઇઝ ઇક્વલ ટુ A.E−EA/RT. હા કે ના? હા. તો હવે આ બંને ઉપરથી જો બંનેને સરખાવવામાં આવે તો આર્હેનિયસની આવૃત્તિ કહેવાય. અને વાત કરતા હતા ને આપણે, અને આર્હેનિયસનું આવૃત્તિ કહેતા હતા. એના બરાબર શું આવ્યું? ZAB. એના બરાબર મને સંઘાતની આવૃત્તિ મળી ગઈ. એના બરાબર શું થઈ ગયું? સંઘાતની આવૃત્તિ મળી ગઈ. તો આ બે સાયન્ટિસ્ટોએ એક એવો પ્રયોગ કર્યો કે બે અલગ અલગ અણુઓને અથડાવ્યા. એની જે અથડામણ થાય છે, પ્રક્રિયામાં અણુઓની અથડામણ થાય છે, તેની આવૃત્તિને ZAB કહી દીધેલું છે. બરાબર છે? ZAB એ કેના જેટલું હોઈ શકે? આર્હેનિયસ ઇક્વેશનના આર્હેનિયસ આવૃત્તિ જેટલું હોય છે. પરંતુ તકલીફ એક થઈ. હવે અથડામણ તો કરી દીધી. હવે તમે જોજો, તમે સમજજો શું કહેવા માંગુ. રોડ ઉપર ઘણા બધા એક્સિડન્ટ થતા હોય, બે ટ્રક અથડાયેલા હોય કે કાંઈ પણ વસ્તુ અથડાય, તો કાંઈ દર વખત થોડું એવું ને જરૂરી હોય છે કે જે ડ્રાઈવર હશે કે અંદર પેસેન્જર હશે તે મરી જ જશે? એવું જરૂરી હોતું નથી. એક્સિડન્ટ થશે પરંતુ અંદર બેઠેલા વ્યક્તિ કંઈ નુકસાન જાનહાનિ થશે એવું જરૂરી નથી. સમજાય શું કહેવા માંગુ છું? એ તો ફિક્સ નથી ને કે એક્સિડન્ટ, ચલો 100 એક્સિડન્ટ થયા તો 100 એક્સિડન્ટમાં કોઈ માણસો મૃત્યુ પામ્યા હોય એવું જરૂરી હોતું નથી. અમુક વખત ના પણ પામે, ફક્ત થોડું એક્સિડન્ટ થઈ ગયું હોય, થોડી આપણે કહેતા હોય ને થોડીક બાઇક અડી ગઈ અથવા તો થોડીક સ્લીપ થઈ ગઈ, તો એવું થોડું જરૂરી છે કે દર વખતે માણસો મૃત્યુ પામશે અને પામશે જ એવું ફિક્સ હોતું નથી. તો એવી ને એવી વસ્તુ અહીંયા થઈ કે બે અણુ એકબીજા સાથે અથડાયા, પરંતુ અથડામણ બાદ નિપજ મળશે એવું જરૂરી નથી. સમજાય? અથડામણ બાદ નિપજ મળશે એવું જરૂરી નથી. તો આ એની લિમિટેશન થઈ, આ એની તકલીફ ઊભી થઈ કે ભાઈ બધી અથડામણ થાય પરંતુ અથડામણ બાદ નિપજ મળે એવું જરૂરી નથી. તો અહીંયા લખી શકાય અણુઓની અથડામણ બાદ નિપજ મળશે જ. અણુઓની બધી અથડામણ, એમ લખો ને, અણુઓની બધી અથડામણ બાદ નિપજ મળશે જ એવું જરૂરી નથી. પરંતુ જે અણુઓના અથડામણ બાદ તમને નિપજ મળે છે એ અણુને અસરકારક અથડામણ કહેવામાં આવે છે દોસ્ત. શું? જે અણુની અથડામણ બાદ તમને નિપજ મળે છે એ અણુને અસરકારક અથડામણ કહેવામાં આવે છે. તમે સાંભળ્યું હશે ને કે ભાઈ વાં બે બસ એકબીજા સાથે અથડાઈ. જોજો, બે એક્સિડન્ટની વાત કરું. પહેલું એક્સિડન્ટ કે એમાં પણ બે બસની જ અથડામણ થઈ છે, બે બસની અથડામણ થઈ છે, બે બસ એકબીજા સાથે અથડામણ, 0 that. અહીંયા કોઈ મૃત્યુ જ પામ્યું નથી દોસ્ત, બધા જ લકી પર્સન હતા. બે બસની અથડામણ થઈ, આમને સામને આવી ગઈ, પરંતુ કોઈ મૃત્યુ પામ્યું નહીં. તો આપણે એમ કહીને કે ખાલી બસ બે ટકરાઈ ગઈ છે, બીજું કાંઈ નહીં. પરંતુ માની લ્યો કે બે બસ અથડાણી છે, બંનેમાં 30-30 પેસેન્જર હતા, બંનેમાં 30-30, ટોટલ 30 લોકો મૃત્યુ પામ્યા. બે બસ અથડાયા બાદ 30 લોકો મૃત્યુ પામે ને, તો બીજા દિવસે ન્યૂઝપેપરમાં હેડલાઇન આવે કે આ રસ્તા ઉપર બે બસ અથડાવાથી 30 લોકો મૃત્યુ પામ્યા. શું કામ? અસરકારક અથડામણ થઈ. ઘણા લોકોએ જીવ ગુમાવ્યો પોતાનો. તો એ અથડામણને તમે શું કહેશો? અસરકારક અથડામણ. તો અહીંયા અથડાણી ખરા પણ અસર ના થઈ, ન્યૂઝપેપરમાં હેડલાઇન ના આવી. અહીંયા આ અથડામણ બાદ ન્યૂઝપેપરમાં અથડામણ આવી. અહીંયા પણ બે બસ અથડાણી, અહીંયા પણ બે બસ અથડાણી. અહીંયા થોડીક જ આઈડી હશે ને, એકબીજાને થોડીક આઈડી હશે. અહીંયા તો ભૂક્કા બોલાવી દીધા હશે. તો જે અથડામણ બાદ તમને નિપજ મળે છે એવી અથડામણને શું કહેવામાં આવે છે? અસરકારક અથડામણ કહેવામાં આવે છે. તો પ્રક્રિયકો
એવું થશે ક્યારે? અહીંયા લખો તો આ જે અથડામણ બાદ નિપજ બને છે, નિપજ બને તેને શું કહેવામાં આવે છે? તેને અસરકારક અથડામણ કહેવામાં આવે છે. અસરકારક સંઘાત કહી શકાય, બરાબર છે, અસરકારક સંઘાત. હવે આવું થશે ક્યારે? આવું શું કામ થતું હોય, કેમ થતું હોય? તો કે ભઈલા મેં તમને કાલે વાત કરી હતી ને, એ વચ્ચે બંધ છે પ્લસ બી વચ્ચે પણ બંધ છે. આ બંને ભટકાણા, અથડાઈ ગયા. અથડાશે એટલે શું થશે? તો કે એ અને બી વચ્ચે બંધ બની જશે, એ અને બી વચ્ચે બંધ બની જશે. આવું ક્યારે થયું? તો કે ભઈલા આ એ વચ્ચેનો બંધ તૂટી ગયો, બી વચ્ચેનો બંધ પણ તૂટી ગયો, પરંતુ બની શું ગયું? એ અને બી વચ્ચેનો બંધ બની ગયો. અહીંયા પણ એ અને બી વચ્ચેનો બંધ બની ગયો. તો શું થાય ભાઈ? જ્યારે અસરકારક અથડામણ થાય છે તો કોને કહેવાય? કે જેમાંથી અથડામણ બાદ જો તમને નિપજ મળે તો એવી અથડામણને શું કહેશું આપણે? અસરકારક અથડામણ કહેશું. સમજાઈ ગયું? હા કે ના? તો આવું લુઈસભાઈએ કીધું આપને, વિલિયમ્સ લુઈસભાઈ આપને એવું સજેશન આપ્યું કે કોઈ પણ અણુના અથડામણ બાદ જો અસરકારક અથડામણ થશે તો તેમાંથી આપને કંઈક નિપજ મળશે. એવી અથડામણને આપણે અસરકારક અથડામણ કહેશું અથવા તો અસરકારક સંઘાત કહેશું. બરાબર છે? હવે આવું શું કેમ હોય? આવું હોય કેમ? સમજો. આવું એક્ઝામ્પલ લઈએ આપણે. CH3Br આપેલું છે, OH આપેલું છે. આમાંથી પ્રોડક્ટ મારે બનાવવી છે CH3OH અને Br માઇનસ ને છૂટો પાડવો છે. તો કઈ રીતે? તો કે ભાઈ આ પ્રક્રિયા થવાની બે રિએક્શન છે, બે કન્ડિશન છે. જો આવી રીતે હાઇડ્રોજન હશે, આવી રીતે અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા Br છે અને OH માઇનસ. એક વસ્તુ ફિક્સ, આ Br હટી અને OH લગાવવાનો છે. તો બે રસ્તા છે, જોજે દોસ્ત, અહીંયા ધ્યાન રાખજે. બે રસ્તા, એમાંનો પહેલો રસ્તો અહીંયા સમજાવું છું કે પહેલા આ H કાર્બન અહીંયા Br છે. હવે આ OH છે ને, આ OH ઈ અહીંથી એટેક કરશે, અહીંથી હુમલો કરશે કાર્બન ઉપર. કરશે કે નહીં કરે? ના કરી શકે. એનું એકમાત્ર કારણ શું? કે આ Br છે ને, Br એ અહીંથી તેને હુમલો કરવા દેશે નહીં. જો ત્યાંથી એટેક કરવા નહીં દે તો Br ને કાર્બન વચ્ચેનો બોન્ડ છૂટશે નહીં. સમજાય શું કહેવા માંગુ? આ OH ને કાર્બન સાથે અહીંથી બંધ બનાવવો છે, નવો બંધ બનાવવો છે, પરંતુ અહીંયા Br બેઠો છે, એ બંધ બનાવવા દેશે નહીં. તો આ જે આ બને અથડાયા, અહીંથી CH3Br આવે છે, અહીંથી OH આવે છે, અથડાયા બને એકબીજા સાથે, પરંતુ અસરકારક અથડામણ ના થાય. શું કામ? આ Br એ OH ને અંદર નવો બંધ બનાવવા જ ના દીધો. પરંતુ હવે OH કીએ, આ OH અહીંયા બેઠો કીએ કાંઈ વાંધો નહીં દોસ્ત, જોઈ લઈશ હવે તને. આપણે કહેતા હોય ને, ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ કહેતા હોય ને, કાંઈ વાંધો નહીં દોસ્ત, હવે હું તને જોઈ લઈશ. તો આ OH એ કીધું, દોસ્ત વાંધો નહીં, અહીંથી તું મને Br તો અહીંયા બેઠો છે ને, OH એ Br ને કીધું કે તું મને અહીંથી એટેક કરવા નહીં દે, અહીંથી હુમલો કરવાની ના પાડીશ. કાંઈ વાંધો નહીં દોસ્ત, હું પાછળથી હુમલો કરીશ. ઓલા હોય ને અમુક, શું કહેવાય, પાછળથી, પીઠ પાછળ હુમલો કરે. તો આ OH ભાઈ એવા જ છે. OH ભાઈ શું કરશે? અહીંથી હુમલો કરશે અને Br ને કાઢી મૂકશે. જોજો, અહીંથી હુમલો કરશે, Br ને કાઢી મૂકશે. અહીંયા શું થતું હશે? તો કે OH અને કાર્બન વચ્ચે નવો બંધ બનતો હશે. અહીંયા H અને Br નો બંધ તૂટતો હશે. સમજાણું મિત્રો? શું કહેવા માંગુ? કે OH ને કાર્બન સાથે નવો બંધ બનાવવો છે, બ્રોમિન સાથેનો બંધ તોડવો છે. તો આવું શક્ય ક્યારે છે? તો કે બે જગ્યાએથી, કાં તો ડાયરેક્ટ એટેક કરશે અથવા તો પાછળથી એટેક કરશે. ડાયરેક્ટ એટેક કરવા ગયો OH, તો OH એટેક કરવા ના પાડી દીધી Br કે ચાલ નીકળ ભાઈ, અહીંયા તો હું છું જ, તને એટેક કરવા નહીં દઉં. બરાબર છે? તો અહીંથી આ OH એટેક હુમલો ના કરી શક્યો, નવો બંધ અહીંથી બનાવી શક્યો નહીં. પરંતુ OH કે કાંઈ વાંધો નહીં દોસ્ત, જોઈ લઈશ તને, મારે તને ત્યાંથી હટાવવો જ છે, કાર્બન ને Br વચ્ચેનો બોન્ડને તોડવો જ છે. તો OH ભાઈ પાછળથી આવ્યા, પાછળથી એટેક કર્યો અને હટાવી દીધો. આ બે અલગ અલગ પ્રક્રિયા કહેવાય. ભવિષ્યમાં તમે ભણશો, જ્યારે કોલેજ લાઈફમાં જશો ત્યારે કોલેજમાં તમારે આ પ્રક્રિયા આવશે કેમેસ્ટ્રીમાં. આને SN1 પ્રક્રિયા કહેવામાં આવે છે અને SN2 પ્રક્રિયા કહેવામાં આવે છે. શું આવે છે?
સબસ્ટિટ્યુટેડ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, ફર્સ્ટ યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય અને બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. એ ભવિષ્યમાં ભણશો, તમારે અત્યારે આવશે નહીં, ટેન્શન લેશો નહીં. બરાબર છે, બરાબર છે. હવે શું કહેવા માંગુ કે આ પ્રક્રિયા, આ જે અથડામણ થઈ એ અસરકારક નથી, પરંતુ આમાંથી આપણે નિપજ મળી. આમાંથી શું મળી જશે? પહેલાં આમાંથી આપણે નિપજ મળી જશે. શું આવશે? તો કે CH3OH આવી જશે અને Br. તો આ અથડામણને અસરકારક અથડામણ કીધી છે. આ અસરકારક અથડામણ કીધી છે. બરાબર છે. બીજી વસ્તુ, હવે આ ઘણા બધા અણુઓ આપણે લઈ તો લીધા. એક બોક્સ છે, બોક્સની અંદર પ્રક્રિયા કરાવીએ છીએ, તેમાં ઘણા બધું અણુઓ છે. જોજો, સમજો શું કહેવા માગું છું, સમજો શું કહેવા માગું છું. આ એક બોક્સ છે, એની અંદર આ એક નાનકડું બોક્સ, આમાં ટોટલી બધા અણુઓ ભરેલા છે, બધા જ અણુઓ આમાં ભરેલા છે, A અને B બંને. બરાબર. હવે A અને B એકબીજા સાથે અથડાય છે, પરંતુ અસરકારક અથડામણ તો બધી થતી નથી. અમુક જ નિપજ બનાવે છે અથડામણ. આમાં ઘણા બધા અથડામણ થાય છે, પરંતુ શું કંઈ બધી અથડામણ હશે તે અસરકારક હશે? નથી ને. તો અસરકારક અથડામણ થવાની સંભાવના, એને P કહી દીધું. શું કહી દીધું છે પેલા? અસરકારક અથડામણ થશે. અહીંયા લખજો અસરકારક. અસરકારક કોને કહેવાય એ તો કયો પેલા, એ ના ભૂલી જતા. અસરકારક અથડામણ એ કે જેમાંથી નિપજ બને છે. તો ઘણી બધી અથડામણ થાય છે, તેમાંથી અસરકારક અથડામણ હશે કેટલી? તો કે અસરકારક અથડામણની સંભાવના, અસરકારક અથડામણની સંભાવના, જેને P અવયવ કહેવામાં આવ્યો, P અવયવ કહેવામાં આવેલો છે. બરાબર છે. અસરકારક અથડામણની સંભાવના અને P અવયવ. અને બીજી વસ્તુ, આ જે હું બોલ્યો છું ને એ બધું તમારી બુકમાં લખવાનું છે. શું કામ? કારણ કે હું બધું બોર્ડ ઉપર ના લખું. તમને જે તમારી બુકમાં જે થિયરી આપેલી છે ને એ હું સમજાવું છું. થિયરી સમજવાની છે તમારે. બરાબર છે. તો એક વખત સમજશો તો યાદ નહીં રહે, એના કરતાં હું જે બોલું છું ને એ બધા શબ્દો તમારી બુકમાં લખી નાખજો. બરાબર છે. જે તમને લાગે સમજવા જેવો છે એ લખી નખાય, એટલે ભવિષ્યમાં વાંચવામાં કામ લાગે. અસરકારક અથડામણની સંભાવનાને P કહી દીધેલી છે. તો એના ઉપરથી નવું આર્હેનીય સમીકરણ P A અને B ની વાત કરીએ તો PAB e−EA/RT. આ P શું છે? અસરકારક અથડામણની સંભાવના છે. શું છે? અસરકારક અથડામણની સંભાવના છે. ZAB શું છે? અથડામણ છે. આ શું છે? A અને B વચ્ચેની અથડામણ. A અને B વચ્ચે જે A અને B અણુ વચ્ચે જે અથડામણ થાય છે, અથડામણ. પરંતુ આ PAB શું છે? બતાવશો મને કોઈ? અસરકારક અથડામણની સંભાવના છે દોસ્ત. આને કહેવાય અસરકારક અથડામણની સંભાવના. અસરકારક અથડામણની સંભાવના કહેવામાં આવે છે. બરાબર છે. અસરકારક અથડામણની સંભાવના છે તે. તો હવે આના ઉપરથી છેલ્લે એક કન્ક્લુઝન આવ્યું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે તે ખાલી સક્રિયકરણ ઉર્જા ઉપર આધારિત નથી. આર્હેનિયસ સમીકરણે તો એવું કીધું હતું ને કે જેમ સક્રિયકરણ ઉર્જા તમે ઘટાડશો તેમ તમારી પ્રક્રિયાનો વેગ શું થશે? વધશે. બરાબર છે. સક્રિયકરણ ઉર્જા જેમ વધશે તેમ પ્રક્રિયાનો વેગ ઘટશે. પરંતુ છેલ્લે આ ભાઈએ એવું સાબિત કરી દીધું કે કોઈ પણ પ્રક્રિયા થઈ છે તેમાં અથડામણ તો થવાની છે, અથડામણ થશે, એકબીજા સાથે અથડાશે, પછી જ પ્રોડક્ટ બનશે, નિપજ બનશે. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ બે વસ્તુ ઉપર આધારિત છે. કઈ કઈ વસ્તુ ઉપર? એક તો અસરકારક અથડામણ ઉપર અને બીજું સક્રિયકરણ ઉર્જા ઉપર. તો અહીંયા આ ભાઈએ એવું કન્ક્લુઝન આપ્યું કે ખાલી તમે સક્રિયકરણ ઉર્જાનું કહો છો એમ ના ચાલે, અથડામણ પણ જરૂરી છે. બરાબર. તો આ હતી તમારી અથડામણનો સિદ્ધાંત કે જે તમારી બુકમાં લખેલો હતો. તો તે તમે વિડીયો સ્ટોપ કરી અને અહીંયા આખી અથડામણનો સિદ્ધાંત શું કહેવા માગે ને એ લખી લ્યો. ચલો વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો. લખતા જાજો વિડીયો સ્ટોપ કરી અને બધું. આ વાત થઈ ગઈ અથડામણના સિદ્ધાંતની. આ પ્રક્રિયા પણ આપેલી છે. બરાબર. આ પ્રક્રિયા પણ લખી નાખો આવી રીતે. અને અસરકારક અથડામણની સંભાવનાને શું કહી દીધેલું છે? P. ZAB એટલે એ બીજા વચ્ચે અથડામણ થશે અને PAB એટલે અસરકારક અથડામણની સંભાવના. ચલો વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો. ચલો તો તમે આ લખી લીધેલો છે. હવે આપણે જઈએ દાખલા તરફ. 4.8 તમને લખાણ સંબંધિત ક્વેશ્ચન આપેલો છે. 4.8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાને 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો E એ ગણો.
એક કામ કરો, વિડીયો સ્ટોપ કરીને પહેલાં તમે અત્યારે ને અત્યારે ગણો કયું એક કહી દો આર્હેનિયસનું સમીકરણ લાગશે. કયું લાગશે ભઈલા? આર્હેનિયસનું સમીકરણ તમે અહીંયા લગાવી શકશો. એ પણ કયું? તો કે ભઈલા લિનિયર ઓફ K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણ ભૂલી ગયો કે યાદ છો? EA અપોન, અહીંયા લિનિયર છે એટલે કયું સમીકરણ આવશે? EA અપોન R, EA અપોન R 1 અપોન T1 માઇનસ 1 અપોન T2, આ સમીકરણ આવશે. બરાબર છે. અહીંયા લિનિયર આપેલું છે. લિનિયરનું પરિવર્તન જો તમારે લોગમાં કરવું હોય તો અહીંયા શું લખવા પડશે? 2.303. એક કામ કરો, વિડીયો સ્ટોપ કરીને જો બધી કિંમત આપેલી છે તમારે EA ફાઇન્ડ કરવાનું છે. EA એટલે સક્રિયકરણ ઉર્જા. વિડીયો સ્ટોપ કરીને તમે સોલ્વ કરેલો હશે. હવે હું સોલ્વ કરાવું, જોજો. અહીંયા ધ્યાન આપજો. લિનિયરનું કન્વર્ઝન હું લોગમાં કરી નાખું તો 2.303 લોગ ઓફ K2 છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન R. R ની કિંમત R હજી એમ લેવા દો ને 1 અપોન આ T2 ને અહીં ગુણી શકું, T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. આ શું કર્યું મેં? લસા લઈ લીધો, બીજું કશું કર્યું નથી. હવે તેણે અહીંયા જો પ્રશ્ન સમજવા જેવો છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ 298 કેલ્વિન તાપમાને. સમજો, અહીંયા લખું છું 298 તાપમાન T1 ને હું 298 કેલ્વિન કહી દઉં છું. 298 કેલ્વિન તાપમાનમાંથી T2 કેટલું કરી દીધું ભઈલા? 10 કેલ્વિન વધારી દીધું તો 308 કેલ્વિન થશે. હા કે ના? હા. પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય તો માની લો કે T1 એટલે T1 તાપમાને પ્રક્રિયાના વેગને હું K કહી દઉં. ફક્ત કેટલું કહી દઉં છું? K કહી દઉં છું. બરાબર છે. પરંતુ T2 જ્યારે તેણે તાપમાન વધાર્યું એટલે કે K2 T2 તાપમાન વધાર્યું ત્યારે રેટ કયો હશે આપણો? સંતુલન અચળાંક K2 કેટલો થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો K ના શું લખવા પડે તમારે? 2K. બસ ફક્ત આટલું કરવાનું તું, વાત થઈ ગઈ પૂરી દોસ્ત. અહીંયા કેમેસ્ટ્રીનું કામ પૂરું થઈ ગયું. હવે તો મેથ્સ આવી ગયું. હવે કાંઈ અઘરું છે નહીં. આ તમારે સમજવાનું હતું. જોજો આવી રીતે 1 બાય 1 એક એક લીટી વાંચતી જવાય, પ્રશ્નની સોલ્વ કરાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાન. આંકડો દેખાય ને એટલે લખી નાખવાનું કઈ વેલ્યુ આપેલી. 298 છે શું? તો કે તાપમાન આપેલું છે T1. 10 કેલ્વિન વધારી દીધું તો બીજું T2 લખી નાખો તો કે 308 કેલ્વિન થઈ ગયું. પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો T1 તાપમાને પ્રક્રિયાના વેગને K1 કહી દો. તમને ખબર નથી, ધારી લ્યો K છે. K1 ને મેં ધારી લીધું કે આની વેલ્યુ K છે. K2 ને તો કે K1 થી બમણી થઈ જાય છે. K1 થી બમણી થાય તો K2 કેટલું હશે? K1 સિંગલ K છે તો K 2K થઈ જશે. વાત થઈ ગઈ પૂરી. મૂકી દો બધી વેલ્યુ આમાં. બધી વેલ્યુ તમે આમાં રાખશો તો અહીંયા 2.303 લોગ ઓફ K2 ની જગ્યાએ 2K આવશે, K1 ની જગ્યાએ K આવશે. EA આ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. R 8.314 થઈ જાય મિત્ર. 8.314 અહીંયા 308 કેલ્વિન માઇનસ 298 કેલ્વિન છેદમાં 298 ગુણ્યા 308 કેલ્વિન. હવે તમને ભૂલકાઓ સાદુરૂપ આપતા આવડે કે ના આવડે? આવડે જ ને. આ K કેન્સલ આઉટ. લોગ 2 એટલે અહીંયા શું વધ્યું? જોજો 2.303 લોગ 2 એટલે 0.3010. 0.3010 આ 8.314 ને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 એના ભાગમાં 10 આવશે ઇઝ ઇક્વલ ટુ EA. મેં ફક્ત અહીંયા શું કરી દીધું? EA ને સૂત્રનો કરતા બનાવી દીધો. વાત થઈ ગઈ પૂરી. મેં કીધું તું ને અહીંયા તમારી કેમેસ્ટ્રી પૂરી થઈ ગઈ. આટલું આવડે એટલે બસ જરૂરી છે. આ તો મેથ્સ છે તો બધાને આવડવાનું છે દોસ્ત. જેને આટલી ખબર પડી જાય ને પછી તો આ બધા કરી લેવાના. આ જ શીખવું જરૂરી છે. ચલો આ વાત થઈ ગઈ. હવે આપણે તમારો 4.8 નો દાખલો આપેલો હતો. આ સમીકરણ કરી લેજો. હવે આ સાદુરૂપ આપી દેજો, કેલ્ક્યુલેશન તો કરી લેજો. હવે આપણે વાંધીએ. અહીંયા તમારા ચેપ્ટરની થિયરીની વાત પૂરી થઈ ગઈ છે. હવે જઈએ આપણે સ્વાધ્યાયના દાખલા તરફ. 1 બાય 1 બધા જ સ્વાધ્યાયના દાખલા હું તમને કરાવીશ. બરાબર છે? તમે તમારી ફેરબુકમાં લખતા જજો. પહેલો દાખલો જોઈએ. નીચેની પ્રક્રિયા તમારા સ્વાધ્યાયનો છે 4.1. 4.1 આપેલો છે. બરાબર છે? નીચેના પ્રક્રિયાનો અભિવ્યક્તિ વેગ ઉપરથી પ્રક્રિયા ક્રમને વેગ અચળાંક નક્કી કરવાનો કીધો. વેગ અચળાંકનો એકમ. બે વસ્તુ શું નક્કી કરવાની છે? શું ભૂલકા? શું? તો કે પ્રક્રિયાનો કેમ એટલે n નક્કી કરવાનો છે અને k નો એકમ.
આ બે આવડે કે ના આવડે? આવડે જ ને, શું અઘરું છે? આ ખબર પડી જાય તેના ઉપરથી કેના એકમ, કેના એકમનું સૂત્ર શું છે? તો કે મોલ. આ જનરલ ફોર્મ્યુલા લખાવેલું જ છે મેં તમને મિત્ર, 1 - n સેકન્ડ ઇનવર્સ. આ n શું છે? પ્રક્રિયાનો ક્રમ. જે પણ પ્રક્રિયાનો ક્રમ આપેલો હોય ત્યાં મૂકી દેવાનું, સાદુરૂપ આપી દેવાનું, પ્રક્રિયા ક્રમનો એકમ, સંતુલન અચળાંક કેનો એકમ મળી જાય. બરાબર છે. ઓર્ડર ઓફ રિએક્શન કેના ઉપરથી નીકળે? વેગના સમીકરણ ઉપરથી. શેના ઉપરથી પહેલા? વેગના સમીકરણ ઉપરથી. ચલો એક પછી એક પ્રક્રિયાની વાત કરતા જઈએ આપણે. હું અહીંયા આને ઝૂમ ઇન કરી દઉં છું. બરાબર છે, ઝૂમ ઇન કરી દીધું. હવે પહેલી પ્રક્રિયા મને આપેલી છે 3 ગેસ, એમાંથી હું બનાવું છું N2O ગેસ. બરાબર છે. મને પ્રક્રિયાના વેગનું સમીકરણ એ લોકોએ આપેલું જ છે ને તમારે એ જ લેવાનું છે, જાતે નથી બનાવવાનું. જે આપેલું છે એટલું જ લ્યો. તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે NO. શું આપેલું છે? NO નો સ્ક્વેર. અહીંયા 3NO ના હોય હો દોસ્ત, અહીંયા 3NO હશે નહીં, 2NO હશે. શું હશે? 2NO હશે. જે આપેલું હોય તે. બરાબર, તમારી બુકમાં 3NO છે તો 3NO રહેવા દેજો. NO આ પ્રક્રિયાનો વેગ આપેલો છે. બધી વસ્તુ શેના ઉપર આધાર રાખે? વેગના સમીકરણ ઉપર. વેગનું સમીકરણ તો એ લોકોએ આપી દીધું. વેગના સમીકરણમાં પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી થાય? કયો ને, હાવ હેલી વસ્તુ છે. પ્રક્રિયા ક્રમ નક્કી કઈ રીતે થાય? તો કે વેગ સમીકરણમાં જે સાંદ્રતાવાળા આપણે આપેલું છે, જે સાંદ્રતા છે એની પાવર એટલે કે ઘાતનો સરવાળો કરવાનો કીધો. સાંદ્રતાની ઘાતનો સરવાળો કેટલો થાય? અહીંયા એક જ સાંદ્રતાવાળી ટર્મ છે તો મારો ઓર્ડર ઓફ એટલે કે પ્રક્રિયા ક્રમ શું કહેવામાં આવે? ઓર્ડર ઓફ રિએક્શનને પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. એટલે કે n ને શું કહેવામાં આવે? અહીંયા 2 છે તો ઓર્ડર ઓફ રિએક્શન મારી થઈ ગઈ 2. પહેલા ક્વેશ્ચનનો આન્સર પ્રક્રિયા ક્રમ મને 2 મળી ગયો. તો બીજા ક્રમની એટલે કે સેકન્ડ ઓર્ડર રિએક્શન હોય, સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે કે નો એકમ શું થાય? કેનો એકમ તો કાંઈ નહીં, કે ઇઝ ઇક્વલ ટુ મેં તમને લખાવેલું જ છે ને, મોલ અપોન લિટર 1 - n સેકન્ડ ઇનવર્સ. આ n શું મૂકી દેવાનું? ત્યાંથી 2 ઉપાડો, અહીંયા મૂકી દો. અહીંયા જો તમે 2 મૂકશો તો ફાઇનલ જવાબ શું આવશે? મોલ છેદમાં લિટર રેસ ટુ -2 માંથી 1 બાદ કરો તો -1 સેકન્ડ ઇનવર્સ. હજી જો તમે આને સુલટાવવા માંગો તો શું લખી શકો? મોલની -1 ઘાત લિટરની -1 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હા કે ના? આ સાચું છે કે ખોટું ભૂલકા? સાચું. તો મોલની -1 ઘાત, લિટરને તમે ઉપર લઈ જાઓ તો લિટરની +1 ઘાત સેકન્ડ ઇનવર્સ. આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો. ખાલી સાદુરૂપ આપવાનું છે, બીજું કશું છે નહીં. ફાવશે? હા કે ના? હા. પહેલો દાખલો ચલો અહીંથી શરૂઆત કરો. આ બધું લખી નાખો. તો અહીંથી તમારે અહીંયા આવવાનું છે, અહીંથી તમારે અહીંયા જવાનું છે. દેખાય ને? અલગ અલગ રસ્તા છે આપણી પાસે. અહીંથી ખાલી સાદુરૂપ આપેલું છે. ચલો, આ વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે આગળ બીજી પ્રક્રિયા માટેની. બીજી પ્રક્રિયા માટેનો આપણે બીજી પ્રક્રિયા શું આપેલી છે? ચલો એક કામ કરો, એટલે ભૂલકાઓ હવે તો તમે વિડીયો સ્ટોપ કરીને લખો. ફાવશે કે નહીં પછી ચેક કરી લેજો. બધાય હું કરાવીશ, બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, પરંતુ તમે ટ્રાય કરશો ને, એક હકીકત કહી દો, જેટલી ટ્રાય કરશો ને પહેલાં એટલું જ તમને આવડશે. આ હું ભણાવું ને એમાંથી તમને સમજાયો દોસ્ત, કેમેસ્ટ્રી સમજાય કે આવું કેમેસ્ટ્રી છે, આવડે નહીં. શીખવા માટે તમારે જો શીખવું જ હોય ને તો તમારે ખુદે પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું આવડશે. એક કામ કરો, અત્યારે આ બીજી પ્રક્રિયા છે ને એનો જોવું ને વેગ પણ આપી દીધો તો પ્રક્રિયા ક્રમ નક્કી કરો. પ્રક્રિયા ક્રમ ઉપરથી તમારે શું નક્કી કરવાનું છે? એકમ, કેનો એકમ નક્કી કરવાનો છે. ડાયરેક્ટ હું બીજી પ્રક્રિયા માટેનો જો સેકન્ડ પ્રક્રિયા આપેલી છે ને એના માટે ડાયરેક્ટ હું એનો વેગ જ લખું. વેગ આપને આપેલો છે તો કારણ કે પ્રક્રિયા તમારી બુકમાં લખેલી જ છે. વેગ શું આપેલો છે? H2O2 અને I- આ પ્રક્રિયાનો વેગ આપેલો છે. બરાબર છે? આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો તો પ્રક્રિયાનો ક્રમ શું થઈ જાય? પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયા ક્રમને આપણે n થી દર્શાવીએ. n શું થઈ જાય? તો કે અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, 1 + 1 કરો એટલે મારી સેકન્ડ ઓર્ડર પ્રક્રિયા થઈ ગઈ. ઓર્ડર ઓફ રિએક્શન શું થઈ ગઈ? પ્રક્રિયાનો ક્રમ બીજો. તો હમણાં તો સાબિત કર્યું કે k નો એકમ શું થાય? k નો એકમ બંને પહેલા અને બીજી બંને પ્રક્રિયા માટે સેમ આવશે ને. શું આવશે? k નો એકમ તો કે મોલ છેદમાં લિટર 1 - n કરો સેકન્ડ ઇનવર્સ. અહીંયા n ની વેલ્યુ 2 મૂકી દો તો
મોલની -1 ઘાત લીટર +1 ઉપર જ લખું ડાયરેક્ટ +1 સેકન્ડ ઇનવર્સ. શું થઈ ગયું? સેકન્ડ ઇનવર્સ. વાત થઈ ગઈ પૂરી. ચલો આ બીજી પ્રક્રિયા વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો. વિડીયો સ્ટોપ કરી અને આ બીજી પ્રક્રિયાનો જવાબ લખી લ્યો. ચલો વાત થઈ ગઈ આની. હવે વધીએ આપણે આગળ. આગળ વધવું ને શું ના આવે, વધવાનું છે આગળ. તમારે હજી ખૂબ આગળ વધવાનું છે. ત્રીજી પ્રક્રિયા માટે લખીએ. એના માટે મને વેગ આપેલો છે. વેગ કેટલો આપેલો છે? વેગ = K. એસિટાલ્ડિહાઇડ આપેલો છે CHO. એના ઉપર 3/2 ઘાત. જે પ્રક્રિયાના વેગમાં સાંદ્રતાના જે સાંદ્રતાની વાળી ટર્મ છે એનો સરવાળો કરવાનો છે. સાંદ્રતાની ઘાતનો સરવાળો એને જ પ્રક્રિયાનો ક્રમ કહેવાય. તો સાંદ્રતા કોણ છે ભાઈ? પહેલા સાંદ્રતા, તો કે આ સાંદ્રતા વાળી ટર્મ છે એની ઘાત કોણ છે? 3/2. તો આ પ્રક્રિયા 3/2 ક્રમની પ્રક્રિયા કહેવાય. અને પ્રક્રિયાનો ક્રમ કોઈ પણ આવી શકે. 0 આવે, નેગેટિવ આવે, પોઝિટિવ આવે, અપૂર્ણાંક આવે, ધન આવે, ઋણ આવે, કોઈ પણ આવે દોસ્ત. તો પ્રક્રિયાનો ક્રમ 3/2 થઈ ગયો. એના માટે આપણે K નો એકમ ફાઇન્ડ કરવો. તો K નો એકમ શું આવશે? સાવ સાદામાં સાદો રસ્તો ગમે તે પ્રક્રિયા આપેલી હોય એક જ ફોર્મ્યુલા સનાતન સત્ય છે. મોલ n ની વેલ્યુ મૂકી દો. અહીંયા શું આવશે? 3/2. n ની વેલ્યુ 3/2 મૂકશો તો 1 માંથી 3/2 બાદ કરો તો -1/2 જવાબ આવે. હા કે ના? એટલો જ આવે -1/2. તો અહીંયા હું લખું છું કઈ રીતે? થોડુંક સજાવીને લખું. મોલની -1/2 ઘાત લીટરની 1/2 ઘાત સેકન્ડ ઇનવર્સ. આને મેં સજાવીને લખ્યું. લીટર અહીંયા નીચે લખેલું છે, ઇનવર્સમાં આવશે. ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો લીટરની +1/2 ઘાત, મોલની -1/2 ઘાત. ત્રીજા ક્રમની પ્રક્રિયાની વાત થઈ ગઈ. બરાબર છે, કાંઈ અઘરું નથી. વાત કરીએ ચોથા. હવે એક કામ કરો, ચોથું તો તમને આવડે જ ને. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો તેનો એકમ શું થાય? સેકન્ડ ઇનવર્સ. તો 4 એક્ઝામ્પલ જોવાઈ ગયા 4.1 ના. વાત કરીએ 4.2 ની. પ્રક્રિયા 2A. ધ્યાન આપજો અહીંયા. 2A + B એમાંથી શું બને છે? A2 બને છે. એને વેગ આપી દીધેલો છે. વેગ = K A × B². જો ભાઈલા પ્રક્રિયા ગમે તે આપેલી હોય, તમારે બધી વાત શેના ઉપર આધારિત છે? પ્રક્રિયાના વેગના સમીકરણ ઉપર. વેગનું સમીકરણ લખ નાખ્યું. હવે વાંચો ને. તેને K ની વેલ્યુ આપેલી છે. હા, K ની વેલ્યુ મને કંઈક આપેલી છે. બરાબર, K ની વેલ્યુ કંઈક આપેલી છે. જ્યારે A ની સાંદ્રતા પણ આપેલી છે, B ની સાંદ્રતા આપેલી હોય ત્યારે પ્રક્રિયાનો વેગ લે. આ તો સાવ સહેલું. K ની કિંમત ત્યાંથી લખી નાખો. 2.0 × 10 6 છે. 10 એકમ લખજો ખાસ. શું છે? મોલની -2 ઘાત લીટરનો સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. આ K ની વેલ્યુ થઈ ગઈ. એની શું આપેલી છે? A. તો કે 0.1 મોલ × લીટર ઇનવર્સ. B શું આપેલો છે? 0.2. પરંતુ ભઈલા ધ્યાન રાખજે દોસ્ત, લીટર ઇનવર્સ છે. લીટર ઇનવર્સ લખું, મોલ × લીટર ઇનવર્સ. આનો સ્ક્વેર આપેલો છે. જો અહીંયા B નો સ્ક્વેર આપેલો છે. તો તમારે આ સમીકરણમાં B નો સ્ક્વેર કરવો પડે. એમાં આપણું ન ચાલે. બરાબર. તો વેગ શું આવશે? તો કે 2 × 10 6 આ મોલ -2 લીટરનો સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. જોજે દોસ્ત, આને હું આમ લખું, મોલની -2 ઘાત લીટર +2 સેકન્ડ ઇનવર્સ. લીટર +2 સેકન્ડ ઇનવર્સ. બીજી વસ્તુ, આનો ગુણાકાર 0.1 મોલ પર લીટર ઇનવર્સ. અહીંયા શું થશે? 0.2 × 0.2 બે વખત લખી નાખ્યા એટલે ચાલે કે નહીં? યુનિટ છે ને, યુનિટ એનો પણ સ્ક્વેર થશે. શું થશે? મોલની 2 ઘાત લીટરની -2 ઘાત. હવે જોજો ઉડાડું. યુનિટ, ખાસ યુનિટ લખવા જરૂરી છે. આ મોલની -2 ઘાત, મોલની +2 ઘાત ગુણાકારમાં છે એટલે ઉપર શું થાય? માઇનસ ને પ્લસ ઉડે. તો આ માઇનસ પ્લસ ઉડી ગયું. લીટરનો સ્ક્વેર કેન્સલ. અહીંયા લીટરની -2 ઘાત કેન્સલ. વધ્યું શું? અહીંયા સેકન્ડ ઇનવર્સ વધ્યું, અહીંયા મોલ × લીટર વધ્યું. આ બધાનો ગુણાકાર કરી નાખીએ. કરશું કે નહીં ગુણાકાર? ચલો આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 2 × 0.1 × 0.2 × 0.2 તો મને જવાબ મળી ગયો. કેટલો મળ્યો પહેલા? અહીંયા મને જવાબ શું મળી જાય છે?
0.008 ઇન્ટુ 10⁻⁻6 છે ને, આ 10⁻⁻6 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પરંતુ મારે આવી રીતે નથી રાખવું, અને આમ લખવું છે. 3 પોઈન્ટ આ બાજુ ખસેડી લઉં તો 8 ઇન્ટુ 10⁻⁹ મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ. આ મારો વેગ થઈ ગયો. પ્રારંભિક પ્રક્રિયાનો શું થઈ ગયો છે દોસ્ત? વેગ થઈ ગયો છે. પ્રારંભિક પ્રક્રિયાનો વેગ. બરાબર છે. આટલું એક કામ કરો, વિડીયો સ્ટોપ કરીને આટલું લખી લ્યો. તો વિડીયો સ્ટોપ કરીને લખી લ્યો. દાખલો થોડોક મોટો છે એટલે હજી જગ્યાની જરૂર પડશે. ચલો વિડીયો સ્ટોપ કરીને આ લખી લીધેલું હશે. હવે આ જવા દો બધું, હા કે ના? આ બધું જવા દઉં છું, ધ્યાન આપજો. આ બધું આપણે અહીંથી અત્યારે જવા દઈએ, આની જરૂર નથી. હવે તેને શું કીધું કે ભાઈ આ છે હોય ત્યારે પ્રક્રિયાના પ્રારંભિક વેગ ઘટો. હવે એ ઘટીને, જો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો, પ્રારંભિક પ્રક્રિયાનો વેગ મળી ગયો છે, એ ઘટીને 0.06 મોલ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ગણો. આ આપણે પ્રક્રિયાનો વેગ ગણ્યો ત્યારે કયો લીધો હતો? એની સાંદ્રતા કેટલી હતી? 0.1. બીની સાંદ્રતા કેટલી હતી? 0.2 હતી. પરંતુ એ ઘટશે કેટલો ઘટ્યો? 0. જોજો અહીંયા ધ્યાન આપજો. 0.1 હતો શરૂઆતમાં, આ કેટલો હતો? 1 હતો. આ કેટલો હતો? 0.2 હતો. ત્યારે અહીંયા શું હતું? 0 હતું. ત્યાં અહીંયા શું હતું પહેલા? 0 હતું. પરંતુ અહીંયા ધ્યાન આપજો. પરંતુ હવે શું થયું તો કે એ ઘટ્યો 0.1 માંથી ઘટ્યો કેટલો? 0.06 ઘટ્યો. તો અહીંયા વધ્યો કેટલો? 0.04 વધ્યો ને, હા કે ના? હા, 0.04 જેટલો વધ્યો. તો અહીંયા બી 0.2 માંથી કંઈક ઘટ્યો હશે ને, આ આપણે ફાઇન્ડ કરવું. હા, બી પણ ઘટશે. કેટલો ઘટશે ને એ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે સમજો, 2 મોલ ઓફ એ છે. શું છે? 2 મોલ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળી ગયા? 0.04 મળ્યું. શું મળ્યું? 0.04 મળ્યું છે. પરંતુ એક ચોખ્ખી વસ્તુ છે, જો અહીંયા જેટલું ઘટશે ને, અહીંયા જેટલું આ 2 મોલ વપરાય ને એના કરતાં અહીંયા અડધું ઘટશે. સમજાય કે નહીં? લોજિક લગાવો. હું લોજિક લગાવવાની વાત કરું છું તમને. માની લો કે આ પ્રક્રિયા આમ હોત ને કે એ અને બી છે, પ્રોડક્ટ પી બને. અહીંયા 0.1 માંથી 0.06 જેટલું ઘટે તો 0.04 વધ્યું હોત ને, તો અહીંયા પણ આ 0.2 માંથી કેટલું ઘટ્યું હોત? 0.06 જેટલું ઘટત. કેટલું? 0.06 જેટલું ઘટત. તો અહીંયા પણ કેટલું વધ્યું હોત? અહીંયા વધ્યું કેટલું હોત? 0.14 જેટલું વધ્યું હોત. બરાબર છે. પરંતુ સમજો, સમજવા જેવી વાત શું કહું છું, બંનેમાં સરખું ઘટશે ક્યારે? જ્યારે એ અને બી બંનેના જો સરખા મોલ યુઝ થતા હોત ને તો. પરંતુ અહીંયા એના 2 મોલ યુઝ થાય, જ્યારે બીના કેટલા મોલ યુઝ થાય છે? 1 જ. જો 2 મોલ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો કે 0.04 થાય. તો 1 મોલ ઓફ એ એટલે કેટલું થાય? 0.02. હા કે ના? હા. હવે એ જેટલું ઘટે ને, એનો 1 મોલ જેટલો ઘટે ને એટલું જ બીનો 1 મોલ ઘટતો હોય. સમજાય શું કહેવા માંગુ? એનો જે 1 મોલ જેટલો ઘટે પ્રક્રિયા દરમિયાન તેટલો જ બીનો 1 મોલ ઘટે. તો અહીંયા જો તમારી બુકમાં અલગ અલગ રીતે આપેલું હોય, પરંતુ શું સમજાવવા માંગુ કે પહેલા એ છે એ 0.02 થઈ જાય ને, 2a ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 0.04 મળ્યું. હવે મારે બી ફાઇન્ડ કરવું, તો 0.2 માંથી કંઈક ઘટશે. આ x કેટલો ઘટશે? તો કે a ઇઝ ઇક્વલ ટુ બી હોય. શું હોય? a ઇઝ ઇક્વલ ટુ બી હોય. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0.02 થાય. તો b ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.02. તો અહીંયા 0.02 કરો, શું આવશે? 0.02. તો અહીંયા b કેટલો ઘટ્યો હશે? 0.02 જેટલો ઘટ્યો હશે. તો અહીંયા વધ્યો કેટલો હશે? સમજાય? આ 0.2 માંથી 0.02 જેટલો વપરાઈ જાય તો અહીંયા વધશે કેટલો? 0.18 જેટલો. કેટલો વધ્યો હોય દોસ્ત? 0.18 જેટલો બાકી રહ્યો હશે. બરાબર છે? સમજાણું કે નહીં? હાલો, તો હવે તમને આ એ અને બી બંનેની વાત ખબર પડી ગઈ કે એ અહીંયા એટલો વધ્યો છે, બી આટલો છે. બરાબર? બી આટલો છે. બીજી વસ્તુ ધ્યાન આપજો કે હવે પ્રક્રિયાનો વેગ ગણવો છે તો કે એ ઇન્ટુ બીની સ્ક્વેર, કે ઇઝ ઇક્વલ ટુ બીનો સ્ક્વેર થશે. તો આ જ વાત હતી. બરાબર છે? સમજાય કે નહીં? તો અહીંયા જો
તેણે એવું કહી દીધું કે ઘટીને આટલો થઈ ગયો છે, આ ઘટીને આટલો થઈ ગયો છે. અરે સોરી દોસ્ત, સોરી, અહીંયા એવું કીધું છે કે એ ઘટીને 0.06 મોલ થાય છે. તો અહીંયા જો 0.6 મોલ હોય, 0.6 મોલ હોય તો આ ઘટ્યો કેટલો હોય? 0.04 જેટલો ઘટ્યો હશે ને. અહીંયા 0.06 છે, એણે ઘટીને કહી દીધું કે આ આટલો થાય છે, તો આ 0.04 છે, તો અહીંયા 0.06 હશે. આ બધું એઝ ઇટ ઇઝ છે, બરાબર છે. હવે આ જો 0.04 ઘટે તો 1 મોલ બી 0.02 જ ઘટવાનું છે, 0.18 આવશે. તો અહીંયા મૂકી દો ને, કે ની કિંમત એઝ ઇટ ઇઝ છે. શું છે કે ની કિંમત? 2 × 10⁻6 ઇન્ટુ એ ની કિંમત કેટલી આવશે? 0.06 પ્લસ, અરે સોરી, ઇન્ટુ બી ની કિંમત 0.18². તો આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો, આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો. ફરી એકવાર સમજાવું, આ તમને તકલીફ પડતી જશે આમાં. અહીંયા ધ્યાન આપો. આ બધું તો ઠીક, મેથેમેટિકલ ફોર્મ્યુલા તો આવડશે. 2a + b એમાંથી શું મળે છે? a2 મળે છે. પેન છોડી દો, પેન છોડી દો, ભૂલકાઓ. અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. શું કહેવા માંગુ છું કે પ્રક્રિયાનો વેગ જે છે અહીંયા આવી જાઓ. એ ઘટી જાય છે. ચલો, શરૂઆતમાં એ કેટલો હતો? 0.1. માની લો આ કેટલો હતો? 0.2. કાંઈક પ્રોડક્ટ p અહીંયા ત્યારે શું હતી? 0 પ્રોડક્ટ હતી. t = 0 સમયે. હવે t t સમયે એને એવું કહી દીધું કે ઘટીને આટલો થઈ જાય, 0.06 ઘટીને થાય છે. એનો મતલબ કે t = 0 સમયે, t સમયે આટલો બાકી રહેશે. તો વપરાયો કેટલો હશે? તો કે 0.1 માંથી 0.6 એટલે 0.04 જેટલો જો વપરાઈ જાય તો 0.06 જેટલો બાકી રહ્યો હોય. હા કે ના? હા. જો આ 0.04 જેટલો વપરાયેલો હોય તો અહીંયા પણ બી કંઈક વપરાશે. કેટલો વપરાશે? તો કે ભાઈલા 1 મોલ એ કેટલો વપરાય? જોજો અહીંયા 2 મોલ એ માંથી 0.04 થયું ને. 2 મોલ ઓફ a = 0.04 વપરાઈ ગયો. તો 1 મોલ એ કેટલો વપરાણો હોય? 0.02 જેટલો વપરાય ને. 1 મોલ એ કેટલો વપરાય? 0.02 જેટલો વપરાણો હોય. તો 1 મોલ બી કેટલો વપરાય? તો કે 0.02 જેટલો જ વપરાય. 1 મોલ બી પણ 0.02 જેટલો. a = b, જેટલા a ના મોલ વપરાશે એટલા જ b ના મોલ વપરાશે. તો 1 મોલ a ના જેટલો ઘટાડો આવે એટલો જ 1 મોલ b માં ઘટાડો આવે. તો 1 મોલ b માં a માં કેટલો ઘટાડો આવે? તો કે 0.02 જેટલો. આ ઘટ્યો ઈ 2 છે, આગળ 2 લખ્યા ને એટલે, બરાબર. તો અહીંયા આ વાત થઈ ગઈ પૂરી. પછી તો સાદુરૂપ આપવાનું છે. પછી અહીંયા બધી કિંમત મૂકી દો. એની કિંમત એ કેટલો વધ્યો? તો કે 0.06 જેટલો. આની બાદબાકી કરશો 0.18 આવશે. બી કેટલો વધ્યો? 0.18. કરી નાખો ગુણાકાર. વાત થઈ ગઈ પૂરી, બરાબર. હા કે ના? એટલું સમજાયું? હવે એક કામ કરજો, સ્વાધ્યાયના બધા જ દાખલા તમે તમારી રીતે હોમવર્કમાં કરજો, બધા દાખલા, બરાબર. 1 બાય 1 આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા જ દાખલા સોલ્વ કરી નાખશું. સ્વાધ્યાયના હરેક ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. તો ત્યાં સુધી હોમવર્ક કરતા રહ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.